ઓય એક વાત કહું, હા બોલ ને. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, તો આપણા દેશના ખેડૂતો લાચાર અને ગરીબ કેમ છે? વાત તો તારી હતી, પણ એના જવાબદારી આપણે ખુદ પોતે જ છીએ. જાઓ જાઓ, આપણે કઈ રીતે હોઈ શકીએ? આ તો સાંભળ, ત્યાં સુધી આપણે આપણા સંતાનોને ભણાવી ગણાવીને ડોક્ટર, વકીલ, એન્જિનિયર, એક્ટર કે અભિનેતા કે પાયલોટ બનાવશું ને, ત્યાં સુધી આપણા દેશનો ખેડૂત ક્યારેય આગળ નહીં આવી શકે, ક્યારેય સુખી નહીં થાય. હું એમ નથી કહેતો કે એ બધાની જરૂર નથી આપણા દેશમાં, એ બધાનો પણ પ્રગતિમાં ફાળો છે આપણા દેશનો, પણ એ બધાની જેટલી જરૂર છે ને એટલી જ ખેડૂતની પણ આપણા દેશની જરૂર છે. એટલે જ્યાં સુધી આપણે આપણા સંતાનોમાંથી કોઈ એક સંતાનને ભણાવી ગણાવીને ભણેલ ગણેલ ખેડૂત નહીં બનાવીએ ને, ત્યાં સુધી સાચા અર્થમાં દેશનો કે કોઈ ખેડૂતનો વિકાસ નહીં થાય. વાત તો તમારી સાચી. અને હજી રહી એક વાત મારું તો એવું માનવું છે કે ભારતમાં જેટલી પણ સરકારી કચેરીઓ રહી અને જેટલી પોલિટિકલ પાર્ટીઓ રહી, બધામાં પણ એક ખેડૂતનો દીકરો હોવો જોઈએ. ત્યારે જ સાચા અર્થમાં આપણા ભારત દેશનો વિકાસ થશે અને ખેડૂતનો વિકાસ થશે.